પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈને જામનગરમાં તંત્રની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા શહેરમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને લાલ બંગલા સર્કલ નજીક સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય, કલેક્ટરે સ્થળની ચકાસણી કરી છે અને 10મીના રોજ પીએમ મોદી આવવાના છે જામનગરની મુલાકાતે, જેને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે। 10મીના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને જામનગર ખાતે તેઓ જંગી સભાને પણ સંબોધન કરશે। તો પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈને આ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને પીએમ મોદીના આગમન પહેલા શહેરમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લાલ બંગલા સર્કલ નજીક સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। જો કે પ્રધાનમંત્રીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને તૈયારીઓ તેજ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી જામનગર પછી વડોદરા અને ત્યાંથી સોમનાથ જાય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને સોમનાથમાં સોમનાથ દાદાનું દર્શન કરશે, ત્યાં આરતી કરશે, પૂજન કરશે તેવી પણ માહિતી છે અને લાલ બંગલા સર્કલ નજીક સ્થળનું આ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય પૂનમ માડમ પણ ત્યાં પહોંચ્યા છે અને અનેક કલેક્ટર સ્થળની ચકાસણી કરી રહ્યા છે। સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય પણ ત્યાં જામનગરના પહોંચ્યા અને 10 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે।